નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગણિત, પાઠ્યપુસ્તકનું નામ છે ગણિત મેળો, તેનું પ્રકરણ 4, જે કુલ આપણે 2 ભાગની અંદર વિડીયો રેકોર્ડ કરવાના છીએ, તેમાંનો આ ભાગ 1 છે। પ્રકરણનું નામ છે નાની માં સાથે વેકેશન। તેની સંપૂર્ણ સમજ આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ, પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। તો ચાલો ભાગ 1 તેનો વિડીયો છે તેનું સોલ્યુશન શરૂ કરીએ। તો ચિરાગ અને નંદિની તેમની નાની માને ખૂબ જ પ્રેમ કરે છે। તે તેમની સૌથી સારી મિત્ર છે। તેમને નાની મા સાથે રમવું અને શીખવું બહુ ગમે છે। નાની પાસે વાર્તાઓ સાંભળવી એ તેમની ગમતી પ્રવૃત્તિ છે। વેકેશનમાં મામાના ઘરે ગયા હોય અને નાની મા છે એ આપણને વાર્તાને બધું કહે, અલગ અલગ રમતો રમાડે અને એ પાછી જૂના જમાનાની વાર્તાઓ કહે એટલે સાંભળવાની બહુ મજા આવે। તો મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં બધા ધોરણ પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। આગળ વધીએ। નાનીમાં તેમને જાદુ યુક્તિ બતાવે છે। તું તારા રૂમાલમાં કેટલીક લકોટી સંતાડી લે, હું તને કહીશ કે તે કેટલી લકોટીઓ સંતાડી છે। એટલે કે આ છોકરી છે અને આ દાદીમા છે। દાદીમાએ એને એવું કીધું કે આ કુલ જેટલી લકોટીઓ પડી છે એ દાદીમાએ પહેલાં શું કર્યું, મગજમાં યાદ રાખી લીધી, ગણી લીધી કેટલી લકોટી છે તે। હવે શું કર્યું, આને દાદીમાએ આમ બીજી બાજુ જોયું અને આને કીધું તું કેટલીક લકોટી છે એ આ રૂમાલની નીચે સંતાડી લે, એટલે દાદીમા કહી દેશે। તો હવે આને છોકરીએ છે કેટલીક લકોટી આમાંથી રૂમાલ નીચે સંતાડી દીધી અને દાદીમાએ કહી દીધું કે રૂમાલ નીચે 4 લકોટી છે। તો એ કેવી રીતના કીધું હશે, તો અહીંયા જેટલી લકોટી પડી છે એ બધી લકોટી ગણી લીધી હોય। માની લો કે આપણે 10 લકોટી અહીંયા ટેબલ ઉપર પડી છે, એમાંથી 4 લકોટી છે એ રૂમાલની નીચે એણે સંતાડી દીધી છે। હવે આ 10માંથી 4 લકોટી સંતાડી હોય એટલે હવે કેટલી લકોટી વધી હોય, 1 2 3 4 5 અને 6 લકોટી ટેબલ ઉપર બહાર પડી હોય, પણ આ રૂમાલની નીચે કેટલી લકોટી છે એ આપણને દેખાતું નથી। પણ દાદીમાએ શું કર્યું હોય, દાદીમાને ખબર હતી કે ટેબલ ઉપર 10 લકોટી પડી છે, 10માંથી હવે વધી છે કેટલી, આ 6 વધી છે, એનો મતલબ 10માંથી 6 બાદ કરો તો 4 લકોટી આ રૂમાલની નીચે હોવી જોઈએ। તો આ રીતે દાદીમાએ કહી દીધું કે 4 લકોટી છે એ તારી રૂમાલની નીચે છે। તો આ રીતે એણે શોધ્યું હોય। હવે અહીંયા જાદુ બતાવવાનું છે તમારા મિત્રને, તો અહીંયા ઉદાહરણ આપેલું છે, કુલ બીજ છે 15, ટેબલ ઉપર 12 રહ્યા, એનો મતલબ તો સંતાડેલા બી કેટલા હોય, 15માંથી 12 બાદ કરો તો 12 પછી 13 14 અને 15 3 આવે છે, તો 3 બી છે એને સંતાડેલા હોય। તે જ રીતે ટેબલ ઉપર કુલ 17 બીજ હતા, એમાંથી હવે ટેબલ ઉપર સંતાડ્યા પછી 10 જ વધ્યા, એનો મતલબ 17માંથી 10 બાદ કરો તો 7 વધે, તો 7 બીજ છે એને સંતાડેલા હોય। તે જ રીતે 19માંથી 8 બાદ કરો, એટલે કે ટેબલ ઉપર 8 જ બીજ વધ્યા છે, 19માંથી 8 બાદ કરો, 9માંથી 8 જાય તો 1 અને 1 ના 1 એટલે કે 11 બીજ સંતાડેલા હોય। તે રીતે 20માંથી 9 બાદ કરો તો 11 બી સંતાડ્યા હોય, 23માંથી 7 બાદ કરો તો 16 સંતાડેલા હોય અને 27 હતા એમાંથી 12 જ ટેબલ ઉપર વધ્યા છે તો 15 બી સંતાડેલા હોય। તો આ રીતે તમે આવું જાદુ તમે તમારા મિત્રને બતાવી શકો। ચિરાગ અને નંદિની તેમની નાની માટે ઘણી બધી વસ્તુઓ લાવ્યા છે। એ કહે છે કે જો બાળકો ચિરાગ અને નંદિની આવે છે અને જોરથી ખુશ થઈ જાય છે અને બૂમ પાડતા કહે છે, દાદીમા મેં તમારી મનપસંદ મીઠાઈ લાવ્યા છીએ, આ ડબ્બા છે એમાં મીઠાઈ ભરેલી છે।
નાનીમાં, હું જાણું છું કે તમને વાંચવું બહુ ગમે છે, તેથી અમે તમારા માટે કેટલાક સામાયિકો એટલે કે મેગેઝિન્સ પણ લાવ્યા છીએ. જો આ બુક ને આ બધું છે ને, એ બધું એમને દાદીમાને વાંચવું બહુ ગમતું હતું, એટલા માટે મીઠાઈ પણ લાવ્યા અને મેગેઝિન એટલે કે આ કેટલાક સામાયિકો પણ લાવ્યા. હવે નંદિનીએ કહ્યું, નાનીની પ્રિય મીઠાઈ બાલુશાહી બહાર કાઢી અને કહ્યું, આ મીઠાઈ હું તમારા માટે લાવ્યો છું. તો ચિરાગે પણ કીધું, હું પણ તમારા માટે બાલુશાહી લાવ્યો છું. હવે નંદિનીના ડબ્બામાં 7 બાલુશાહી છે, એટલે કે આ 10 ખાના છે, એમાંથી આ 7 ખાનાની અંદર 7 બાલુશાહી હતી, તે આપણે 7 ખાનામાં મૂકી દીધી છે. ચિરાગનો ડબ્બો છે, એની અંદર આ 10 કુલ ખાના છે, 10માંથી આ 5ની અંદર બાલુશાહી આપણે 5 હતી એ ગોઠવી દીધી છે. એનો મતલબ કે આ જે 7 હતી તે આ બાજુ છે, આ 5 હતી તે આ બાજુ છે. હવે ખાનામાં કેટલી બાલુશાહી થાય છે એ આપણે ગણતરી કરવાની છે. આવી જ્યારે ગણતરી કરવાની હોય ત્યારે અહીંયા જે 3 ઘટતી હતી એ 3 આપણે અહીંયા મૂકી દીધી. આ અહીંયા મૂકી દીધી, આ રહી બાલુશાહી અહીંયા મૂકી દીધી, આ બાલુશાહી અહીંયા મૂકી દીધી. એનો મતલબ કે આખે આખું આ ખાનું 10નું પેક થઈ ગયું છે. આ રીતે જુઓ, આખે આખું આ 10નું ખાનું પેક થઈ ગયું. હવે આ 3 છે બાલુશાહી, એ તો આપણે અહીંયા મૂકી દીધી છે. ઓકે, તો આપણી પાસે હવે કેટલી વધી છે? 2 વધી, એ બાજુના ખાનામાં જવા દીધી. એનો મતલબ કે આ આખી બાલુશાહી ભરાઈ ગઈ હોય એટલે આપણે 10 કહી શકીએ. અને આની અંદર આ 2 છે, એનો મતલબ 10 અને 2 12, તો કુલ 12 બાલુશાહી થાય છે. એનો મતલબ 7 અને 5નો સરવાળો કરો તો આપણને 12 જવાબ મળે છે. તો આ રીતે તમે લખી શકો. આપણે બંને દુકાનમાંથી સમાન સંખ્યામાં બાલુશાહી ખરીદી હતી. શું તે તેમાંથી કેટલીક બાલુશાહી ખાધી? તો કે હા, મેં કેટલીક બાલુશાહી ખાધી. એનો મતલબ કે આણે પણ કેટલી બાલુશાહી ખરીદી હતી? 7 ખરીદી હતી. આણે પણ કેટલી ખરીદી હતી? 7 ખરીદી હતી. પણ આના ડબ્બામાં તો કેટલી નીકળી? 5 જ નીકળી. તો એણે નંદિનીએ પૂછ્યું કે શું તે બાલુશાહી ખાઈ ગયું હતું? આપણે બે તો બંને 7 ખરીદી હતી, તો તારા ડબ્બામાં કેમ 5 જ વધી? તો કે હા, હું ખાઈ ગયો તો. કેટલી? 5 પછી 6 અને 7, એટલે કે 2 બાલુશાહી મેં ખાધી હતી. એનો મતલબ 2 ખાધી તો 5 જ વધી. તો એટલે કે 7માંથી 5 બાદ કરો તો 2 બાલુશાહી ચિરાગ છે ખાઈ ગયો હોય. ચિરાગ નાનીમા માટે વાર્તાની 9 ચોપડીઓ લાવ્યો અને નંદિની નાની માટે કોયડાની 7 ચોપડી લાવી. બાળકો નાની માટે કુલ કેટલી ચોપડીઓ લાવ્યા? એનો મતલબ કે આ 9 હતી, આ 10 ખાનામાંથી 1 ખાલી રહી ગયું છે, માટે આ 9 થાય છે. આ 7 ચોપડીઓ હતી, એમાંથી આ 10માંથી આ 5, ઉપર 5 અને નીચે પણ 5, એમાંથી 5 આ ભરેલા છે અને આ 2, એટલે કે આ 7 થયા. તો આ 7 થઈ. હવે આપણે સરવાળો કરવો હોય તો અહીંયા 9 અને 7નો સરવાળો કરો તો પણ જવાબ આવે, અથવા તો બીજી રીતે આ 1 છે એ અહીંયાથી ઉઠાવી લો, કેન્સલ કરી દો અને અહીંયા મૂકી દો અને આને ગ્રીન કલર લઈ લો, સરખું થઈ જાય. અહીંયા મૂકી દીધી આપણે. હવે આપણી પાસે વધી કેટલી? આ તો નીકળી ગઈ છે, તો આ 10 છે, તો આ 10 અને આ 5 અને એક આ 6, તો 10 ને 6 થશે કુલ 16. તો અહીંયા જવાબ આપણો આવે 16 ચોપડીઓ થાય. અથવા તો 9 અને 7, અહીંયા 9 લખી દો, અહીંયા 7 લખી દો, બંનેનો સરવાળો કરો, જવાબ મળે છે આપણને 16. દશકના કોષ્ટકનો ઉપયોગ કરી ઉકેલો. એક ખાનામાં 6, તો એક બાજુ 6 મૂક્યા, બીજી બાજુ 8 મૂક્યા, બંનેનો સરવાળો 14 થાય છે. એટલે કે અહીંયા 6 છે, અહીંયા 8 છે, આ 3 છે અહીંયા આપણે લઈ લઈએ છીએ અને આ 1 છે એ પણ અહીંયા લઈ લઈએ છીએ, તો વધે અહીંયા 4. તો આ 10 ને 4 14. તે રીતે આ 5 છે, તો અહીંયા આપણે 5 ભરી દીધા હોય આ રીતે, અને ઓલી બાજુ 10 છે, તો 10 ને 5 15. હવે અહીંયા 9 છે ત્રીજાની અંદર. 9માંથી આપણે શું કરવાનું છે? 6 કાઢી નાખવાના છે, ઓછા કરવાના છે. તો આ મેં 9 લીધા છે, એક ખાનું ખાલી રાખ્યું છે, એટલે 10માંથી 1 જાય તો 9 રહે. તો 9 અહીંયા લીધા છે, 9માંથી 6 જવા દઈએ છીએ, 3 વધે છે. આ 18 લીધા છે મેં, 10 ને બાજુમાં 8 18, એમાંથી 9 કાઢી નાખીએ છીએ. 9 કાઢીએ એટલે કે આ બાજુના 8 કાઢી દઈએ અને આ બાજુનું આ 1 કાઢી લઈએ, એટલે આપણી પાસે વધે છે 10માંથી 1 ઓછું, એટલે કે 9 વધે છે.
ચાલો આપણે રમીએ. તો અહીંયા 1 થી 10 સંખ્યાવાળા સંખ્યા કાર્ડ છે. એના 4 સેટ બનાવવાના છે. બધા કાર્ડ ફેરબદલ કરીને ઊંધા મૂકવાના. આ બધા કાર્ડ છે ઊંધા મૂકી દેવાના. તમારા મિત્રો સાથે વારાફરતી એક સમયે એક કાર્ડ ઉપાડવાનું છે. આ એક કાર્ડ તમારે ઉપાડવાનું અને ઉલટાવવાનું. જ્યારે તમે કાર્ડ ઉપાડશો ત્યારે પોતાના કાર્ડ અને જે કાર્ડ પહેલેથી જ ખુલ્લા મૂકેલા છે તેઓ જુઓ. આગળ સમજાવું છું. બધા કાર્ડ ઊંધા કરી દીધા હોય, તમારે સામે રમતા હોય તો તમારો મિત્ર છે એક કાર્ડને સીધું કરશે અને એની બાજુ મૂકશે. સામેવાળો બીજું છે એ કાર્ડ સીધું કરશે અને એને એ બાજુ સીધું કરીને નંબર દેખાય એવી રીતે રાખશે. હવે શું કરવાનું છે, જો કોઈ પણ 3 કાર્ડ સરવાળા અથવા બાદબાકીનું સૂચન કરે છે તો તમે 3 કાર્ડ રાખી શકો છો. એટલે કે 3 કાર્ડ લેવાના, એમાં એકમાંથી એકનો સરવાળો કરો તો ત્રીજા કાર્ડ જેટલો થવો જોઈએ, અથવા તો પહેલા કાર્ડમાંથી બીજા કાર્ડની સંખ્યા બાદ કરો તો ત્રીજા કાર્ડ જેટલો બાદબાકી આવી જોઈએ. તો આવું થાય તો એ 3 કાર્ડ તમારે રાખી લેવાના, તમારી બાજુ લઈ લેવાના. ઓકે. ઉદાહરણ તરીકે નંદિની જે કાર્ડ ઉપાડે છે તેના ઉપર નંબર 4 છે. એ જ્યારે નંદિનીએ કાર્ડ ખોલ્યું, પહેલા 1 ખોલ્યું, પછી 2 ખોલ્યું, પછી સામેવાળાએ 6 ખોલ્યું, પછી નંદિનીનો વારો આવ્યો ત્યારે એણે 4 ખોલ્યા. હવે આ 4 આવ્યા છે તો 2 અને 6 નંબર પહેલાથી જ ખુલ્લા છે. એનો મતલબ આ 2 અને આ 6 છે એ પહેલાથી જ ખુલ્લા હતા. તો નંદિનીએ 3 કાર્ડ 2, 4 અને 6 રાખી શકે. આ 4 રાખી લેશે, 2 લઈ લેશે અને 6 નંબરનું કાર્ડ લઈ લેશે. શું કામ? તો કે આ બધા કાર્ડ ખોલવામાં કેવી રીતે લઈ લેશે? આપણે અગાઉ કીધું હતું એમ, 6 માંથી 2 જાય તો કેટલા રહે? 4 વધે. તો આ 4 જવાબ આવે છે. 4 માં 2 ઉમેરે તો કેટલા વધે? 4 ને 2 6 થાય, તો આ 6 થાય છે. 6 માંથી 4 બાદ કરો તો કેટલા રહે? તો 2 રહે. આવી રીતના સરવાળો ને બાદબાકી કરવાનું છે. અને જ્યારે આવું થાય ત્યારે આ 3 કાર્ડ છે નંદિની એની બાજુ લઈ લેશે, અહીંયાથી ઉઠાઈ લેશે આ 3 કાર્ડ. આવું કરતા જેની પાસે સૌથી વધારે કાર્ડ ખુલ્લા હોય તે વિજેતા માનવામાં આવે. એટલે કે કાર્ડ ખોલવામાં ન આવે ત્યાં સુધી આ રમત ચાલુ રહે છે. જે પણ સૌથી વધુ સંખ્યામાં કાર્ડ એકત્રિત કરે તે રમત જીતે છે. આનો મતલબ કે તમારે ગમે તે કરીને કાર્ડને તમારે ભેગા કરવા પડે. સરવાળો કરો કે બાદબાકી કરો. માની લો કે અહીંયા 9 છે, તો 9 અને 6, તો મારે એવું બીજું કેવું કાર્ડ જોઈએ? 3 નંબરનું કાર્ડ જોઈએ. 3 નંબરનું ખુલે તો આ 3 કાર્ડ લઈ શકું. કેવી રીતના? 9 પાછું સામેવાળાને સમજાવવાનું કે 9 માંથી 6 જાય તો 3 વધે. 6 અને 3નો સરવાળો કરો તો 9 આવે. 9 માંથી 3 બાદ કરો તો 6 આવે. આવું સમજાવવાનું. આવું સમજાવશો ક્યારે? તમને સરવાળા બાદબાકી આવડતા હોય ત્યારે. જ્યારે આવું થાય ત્યારે 3નું, 6નું અને 9નું કાર્ડ તમારી બાજુ લઈ લેવાનું છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવો. વિડીયો લાઇક કરો, અન્ય મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નંદિની અને ચિરાગ તેના મિત્રો તથા નાનીને બતાવવા માટે તેમની પાસેની ટપાલ ટિકિટ લઈને આવ્યા. જુઓ નાની, અમે 15 ટપાલ ટિકિટ એકત્ર કરી. કેટલી? 15. ચાલો હું તમને વધુ 7 ટપાલ ટિકિટ આપું છું. નાનીએ પાછી બીજી વધારાની 7 આપી. હવે તેમની પાસે કેટલી ટપાલ ટિકિટ વધી? કેટલી થઈ? તો નંદિની, ચિરાગ અને નાનીમાએ તેમની મણકામાળાના ઉપયોગથી 3 જુદી જુદી રીતે જવાબ કાઢ્યો. 15 ટપાલ ટિકિટ હતી. એનો મતલબ આ 15 ઉપર એ છે, એટલે કે આ 10નું એક ઝુમખું છે, ત્યારબાદ આ 10 છે, બીજી બાજુ આ 10 છે, પાછા લીલા કલરના 10 છે, કેસરી કલરના 10 છે. આ રીતે મણકા અહીંયા છે, મણકાની માળા છે. હવે 15 હતા એમની પાસે, તો 15 ઉપર અહીંયા આપણે એરો મારેલો છે. બીજી 7 વધારે આપી, એટલે કે એક વધારી, 15 પછી 7 પછી આ તો 7 વધારો, આ 1 2 3 4 5 6 અને 7 આ નંબર ઉપર આવે છે, આ મણકા ઉપર આવે છે. એનો મતલબ કે 15 માં 7 વધાર્યા તો 15 પછી આ 16 17 18 19 20 21 અને 22 ઉપર આવે છે. તો 15 ને 7, 15 હતી, 7 નાની માએ આપી, કુલ 22 ટપાલ ટિકિટ થઈ. આ રીતે પણ ગણી શકાય. બીજી રીતે ગણવું હોય તો એની પાસે 15 હતી, 7 આપી હતી, એટલા માટે 7 માંથી રાઉન્ડમાં 5-5ના રાઉન્ડમાં જઈએ તો 5 થાય. તો 15 ને આ 5નો કૂદકો મારીએ તો 20 ઉપર આવે. તો 7 માંથી 5નો કૂદકો મારે તો હવે 2 બાકી રહ્યા,
તો 5 માર્યા પછી આ એક કૂદકો અને આ બીજો કૂદકો, તો 22 ઉપર આપણે આવીએ તો આ રીતે પણ જવાબ મેળવી શકાય. અથવા તો 15 હતી, આપણને 7 આપી હતી, 15માં 10 ઉમેરો તો 10નો કૂદકો લગાવતા 25 આવે છે. આપણે તો 7 જોતી હતી, આપણે તો 10ના કૂદકા લગાવ્યા છે, પરંતુ 7 હતી તો 10માંથી 7 જાય તો 3 આપણે ઓછા કરવા પડે, તો અહીંયા 3 પાછા કૂદકા લગાવવાના, 1 2 અને 3 રિટર્ન, તો 22 ઉપર આવે છે. તો આ રીતે પણ કરી શકાય. 15 ટિકિટ, 7 આપી, 15 ને 7 22, એટલે કે 15 વત્તા 7 22 જવાબ આવે. નંદિનીને ચિરાગ પાસે 22 ટપાલ ટિકિટ છે. નાનીના ભાઈ તેમને સંગ્રહ કરેલી 30 ટપાલ ટિકિટ પાછી આપે છે. તેમની પાસે કેટલી વધે? 22 હતી તો 22 ઉપર આપણે અહીંયા આ રીતે લીટો કરી દેવાનો છે. આ 10નું ઝુમકું છે, 10 ને આ 10 20, 20 અને આ 2. આવું જ્યારે હોય ત્યારે અહીંયાથી 1 2 3 4 5 20 21 22 એવું ગણવાનું નહીં. આ 10, આ 20 અને આ 2 22, એટલે કે આટલે ઉપર આવે છે. તો 22 હતી, બીજી 30 આપી, એટલે કે અહીંયાથી 10 કૂદકા લગાવો આ બીજા ઉપર, તો અહીંયાથી આ 10, આ 20 અને આ 30, અહીંયા આપણે આવીએ છીએ. ઓકે, તો કેટલા થાય છે? 30 વધારાની આવી તો 52 થાય છે, એટલે કે 22 વત્તા 30 52 ટિકિટ થઈ, અથવા તો 22 વત્તા 30 52. હવે તેમની પાસે 52 ટપાલ ટિકિટ છે. નંદિની અને ચિરાગ ગણતરી કરે છે કે તેમની પાસે ખ્યાતનામ વ્યક્તિઓના ચહેરાવાળી 37 ટિકિટ છે અને બાકીની બીજી સ્મારકોના ચિત્રોવાળી છે. તો સ્મારકોના ચિત્રોવાળી કેટલી ટપાલ ટિકિટ હોય? એનો મતલબ કે 52 ટપાલ ટિકિટ છે, તો આ 52 ઉપર આપણે અહીંયા લીટું કરેલું છે. અહીંયાથી 10 ગણતા જવાનું, 50 ને 2 52. એમાંથી 37 ટિકિટ છે તે કેટલી? સ્મારકોવાળી છે, ચહેરાવાળી છે. ચહેરાવાળી 37 ટિકિટ છે અને બીજી છે સ્મારકોવાળી છે. સ્મારકોવાળી કેટલી છે આપણને શોધવાની છે. હવે 37 ટિકિટ છે તો 37માંથી આપણે એટલા 37 નંબર ત્યાં સુધી પહોંચવું હોય તો કેટલા કૂદકા મારવા પડે? તો 52માંથી 2 બાદ કરો, 50 ઉપર આવ્યા. 50માંથી પાછા 10 બાદ કર્યા તો 40 ઉપર આવ્યા. 40માંથી 3 કૂદ્યા તો આ 37 ઉપર આવવા માટે આપણે 2 વખત પાછા આવ્યા, પછી 10નું ઝુમખું પાછું આવ્યું અને 3 વખત આપણે પાછા ગયા. એનો મતલબ 10 ને 2 12 ને 3 15 વખત આપણે પાછા ગયા ત્યારે આપણે 37 ઉપર આવ્યા. તો 37 ટિકિટ આ ચહેરાવાળી હતી, એનો મતલબ કે આ 37 ટિકિટ છે ચહેરાવાળી છે. બાકીની અહીંયાથી આ બ્લુ કલર લઈ લઉં છું, આટલી ટિકિટ છે એ સ્મારકોના ચિત્રોવાળી છે. ઓકે, તો આ કેટલી છે? 15. 37 છે ચહેરાવાળી, 15 સ્મારકવાળી, 37 ને 15 52 થયા. આ રીતે પણ જવાબ લઈ શકાય. બીજી રીતે જવાબ મેળવવો હોય તો 52 ટિકિટ છે, તો આ 52માંથી 37 પાછા આવવાનું છે. 37 વખત પાછા આવીએ તો 15 ઉપર આવીશું, તો 15 ટિકિટ છે એ આપણને સ્મારકોવાળી મળી રહેશે. તો 52 ઓછા 37 ટિકિટ, 15 ટિકિટ, 52 ઓછા 37 15. 37 ટિકિટ છે એમાં 15 ટિકિટ ઉમેરો તો 52 ટિકિટ થાય. અગાઉ મેં કીધું એમ 37 છે એ ચહેરાવાળી હતી ને 15 સ્મારકવાળી, તો 37 વત્તા 15 52. આ રીતે તમે લખી શકો. નાનીમાં, હવે આપણી પાસે 52 ટિકિટ છે. ફરીથી જ્યારે અમે આવીશું ત્યારે આપણી પાસે 75 ટિકિટ હશે. તો 52 હતી, હવે જ્યારે આવીશું ત્યારે 75 ટિકિટ થશે, વધશે 52, પછી 53 54 55 56, ત્યાંથી 70 75. એનો મતલબ કે 52 ટિકિટ હતી, એમાંથી જ્યારે 75 થાય એટલે કે 75 થવા માટે 23 ટિકિટો વધે, એટલે કે 23 વખત આગળ વધવું પડે જમણી બાજુ. તો 52 વત્તા 23 તો 75 થશે. 52 વત્તા 23 75. આ રીતે તમે લખી શકો. મણકાની માળાની મદદથી ઉકેલો 34 વત્તા 6. તો આ 34 ઉપર આવી જવાનું છે. પહેલેથી 10 20 30 એવી રીતના ગણવાનું નથી, અહીંયાથી ગણવાનું છે. 10 પછી આ બીજા 20, આ 10 વાળા 30, 30 ને અહીંયા 34 કીધા છે મારે, 4 ચોથા ઉપર આવે તો અહીંયા આવશે. હવે 6 વત્તા સરવાળો કરવાનો હોય ત્યારે આ બાજુ આગળ વધવાનું, જમણી બાજુ આગળ જવાનું. બાદબાકી કરવાની હોય તો પાછળ જવાનું. ઓકે, અહીંયા સરવાળો કીધો છે માટે કેટલા વધારવાના? 6. તો 34 પછી 1 2 3 4 5 અને 6, અહીંયા આવીએ છીએ આપણે 6.
તો 34માં 6 ઉમેરો તો આ 40 ઉપર આપણે આવ્યા, તો આપણો જવાબ આવશે 6 ઉમેરતા 40. 23 + 12 તો આ 23 છે, એની અંદર 10 અને બીજા બે 12, એવી રીતના 12 ઉમેરતા આપણને 35 મળે છે. હવે આપણે સરવાળો હતો જમણી બાજુ આગળ વધતા હતા, બાદ બાકી આવે ત્યારે ડાબી બાજુ આવવાનું છે. તો આ 33 છે, તો આ 33માંથી 5 પાછા આવવાનું છે. 1 2 3 4 અને 5 મણકા પાછા આવે તો આ મણકો છે એ 5 પાછા આવતા આપણને 28 મળે છે. આ 42નું છે, 42માંથી 15 માઇનસ કરવાના એટલે કે બાદ કરવાના છે, તો ડાબી બાજુ પાછું આવવાનું છે. 15 વખત પાછું આવતા 27નું મણકો આવે છે. એક દેડકો મણકાની માળા પર કૂદી રહ્યો છે. અત્યારે તે 7 ઉપર છે. જુઓ 7 ઉપર મણકો છે મણકાનું, ત્યાં 7 ઉપર તે દેડકો બેઠો છે. 10-10ના કૂદકા લગાવવાના છે. તો 7ની અંદર 10 ઉમેરો તો 17, 17માં 10 ઉમેરો તો 27, 10નો કૂદકો 37, 10નો કૂદકો 47, 57, 67 અને અહીંયા આવશે 77. તો અહીંયા તમે 77 લખવાના છે. 67માં 10 બીજો કૂદકો લગાવો તો 77 ઉપર પહોંચાય. હવે દેડકો છે ફરીથી 10 મણકાનો આગળ કૂદકો લગાવે છે, પરંતુ એ અત્યારે છે કયા 23 ઉપર છે. તો 23 ને 10 33, 33 ને 10 43, ને 10 53, ને 10 63 ને 10 73 ઉપર 73 સુધી જઈ શકે છે. આગળ પછી મણકા પૂરા થઈ જાય છે. 73 પછી સીધો એને 103 ઉપર જવું પડે. આપણી પાસે 100 સુધીના જ છે. તીર દર વખતે 10 મણકાનો પાછળની તરફ કૂદકો લગાવે છે. 10 વખત 10 છે, 10 પાછળ આવે છે. ઓછા બાદ બાકી કરો એટલે ડાબી બાજુ આવવાનું. તીર અત્યારે 76 પર છે. 10 કૂદકા પાછું આવે, એક કૂદકાની અંદર 10, તો 10 પાછું આવે તો 66, 66માંથી 10 પાછું આવે તો 56, 10 પાછું આવે 46, 36, 26, 16 અને છેલ્લે 6 ઉપર આવશે, કારણ કે 10-10ના કૂદકા લગાવે છે. કેટલીક કીડી પોતાના ઘરે મોટા પાન લઈ જઈ રહી છે. તેઓ વરસાદની ઋતુમાં આ પાંદડા ખાશે. નાનીમાં પાંદડા નીચે જોયા વગર કેટલી કીડીઓ છે તે કહી શકે છે. શું તમે પણ કહી શકો કે પાંદડા નીચે કેટલી કીડીઓ છે? આપેલા ખાનામાં જવાબ આપો. આ ખાના છે એની અંદર તમારે જવાબ આપવાના છે. કઈ રીતે? તો આ જે ખાનું છે તેમાં 21 છે. નાની માએ કહી દીધું આની આ પાંદડા નીચે 21 કીડી છે. કઈ રીતે કીધું હશે? તો અહીંયા કેટલા દેખાય છે? 26. અહીંયા કેટલા છે? 4. તો 26માંથી 4 બાદ કરો તો એનો મતલબ આટલા વચ્ચેની કીડીઓ છે નહીં, દેખાતી નથી. એનો મતલબ કે પાંદડાની નીચે છે. 26માંથી 4 બાદ કરો, અથવા તો અહીંયા 5. ઓકે, અહીંયા 5 છે, આ 5 સુધી આવે. 26માંથી 5 બાદ કરો તો 21 કીડીઓ છે આ પાંદડાની નીચે છે. તે જ રીતે અહીંયા આપણને 52 દેખાય છે. આ પાંદડાને અહીંયા 65 છે. તો 65માંથી 52 બાદ કરો તો આ છેલ્લો આંકડો છે 5. 5માંથી 2 બાદ કરો તો આવે છે 3. અને આ 6માંથી 5 બાદ કરો તો આવે છે 1. એટલે કે આટલાની વચ્ચે 13 કીડીઓ આ પાંદડાની નીચે છે. તો અહીંયા લખી દેવાના 13. તે જ રીતે અહીંયા જોવા જઈએ તો અહીંયા છે 84 અને અહીંયા 84 દેખાય છે. અહીંયા 72 છે. તો 84માંથી 72 બાદ કરો તો 12 કીડીઓ છે આ પાંદડાની નીચે છે. સૂચના મુજબ કૂદકો મારીને કોષ્ટક પૂર્ણ કરો. 5નો કૂદકો લગાવવાનો છે. તો અહીંયા 34 છે. તો આ 34માં 5 ઉમેરો તો 39, 39માં 5 ઉમેરો 39 પછી 40, 41, 42, 43 ને 44. તો અહીં લખી દેવાના 44. 44માં પાછા 5 ઉમેરવાના અહીંયા. તો 44 ને 5 ને 4 9, તો અહીંયા થશે 49. તો આ રીતે 44 અને 49. 56માં છે 5 ઉમેરવાના છે 61, 61માં 5 ઉમેરો 66, 66માં 5 ઉમેરો 71. હવે અહીંયા ઊંધું છે. 87માંથી અહીંયા જુઓ આના કરતાં આ વધારવાના છે. તો 82માં 5 ઉમેરો તો 87. તો એવી કઈ સંખ્યા છે જેમાં 5 ઉમેરો તો 82 આવે? અથવા તો 82માંથી 5 ઓછા કરવાના છે. તો 82માંથી 5 ઘટાડતા જાઓ તો આપણને 77 મળે છે. 77માંથી 5 ઓછા કરો 72. હવે અહીંયા 6નો કૂદકો લગાવવાનો છે. કેટલા? 6 6નો. 28માં 6 ઉમેરો 34, 34માં 6 ઉમેરો
40, 40માં 6 ઉમેરો 46. તે જ રીતે 59, 59માં 6 ઉમેરો 65, 65 ને 6 71, 71 ને 6 77. હવે 6 ઘટાડવાના છે. 73માંથી 6 ઓછા કરો 67, 67માંથી 6 ઓછા કરો 61, 61માંથી 6 ઓછા કરો 55. હવે 9નો કૂદકો છે. 9, 29માંથી 9 વધારો એટલે કે 9 ઉમેરો તો 38, 38માં 9 ઉમેરો 47, 47 ને 9 56. 12માં 9 ઉમેરો 21, 21 ને 9 30, 30 ને 9 39 આપેલા છે. હવે 9 ઘટાડવાના છે 93, 84, 75 અને 66. આ રીતે તમે કૂદકાને આધારે વધારી અને ઘટાડી એરો જોઈને લખી શકશો. તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી. વિડીયો સારો લાગે તો લાઇક કરો અને મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું આગળના બીજા ભાગની અંદર. ત્યાં સુધી આવજો.